સીતારામ જય શ્રી કૃષ્ણ પહેલાં બધાની તો અટાણે જો સવારના 8:30 જેવું થયું ને મારે આજ બનાવવાનું હે નિવેદ જોરીનો બીજો પડ્યો હોય ને જો મારે બધા કળદેવીને પૂરાપુરા હતી એને બધા નિવેદ કરવા જવાનું હોય તો બસ આપણી નિવેદની તૈયારી કરીએ ને બસ જો મારે લાફી બનાવવાની છે ને બીના ચોખા નહીં બનાવીએ તો બસ હાલો લાફી બનાવી લઈએ ને મારે વરસ બીજો લાફી બનાવવાનો વારો આવે કારણ કે મને લાફી એવી ઉકલી બનાવવાની મજા આવે હરખ થાય પહેલેથી આપણે જો રસોઈમાં પહેલાં શીખી તો લાફી શીખીને રોટલા તો બસ હાલો આપણે સરસ મજાની લાફી બનાવી લઈએ ને લાફી બનાવવાનો શોખ એવો થાય મને તો આપણે અત્યારે ચૂલે બનાવવાની હે લાફી ગેસી નથી બનાવવી કારણ કે ગેસી ઊભે થાકી જાય જો આપણે આખી આ લાફી બનાવવી પડે બધો લોટ હેકવો ને વાર લાગે જરાક લાફી બનાવતા એટલે આપણે ચૂલે બહેન મજા આવે બનાવવાની લાફી તો હાલો સરસ મજાને આપણે લાફી બનાવી લઈએ લાફી જો પહેલાં તો ઘી આપણી ઘરનું દેશી સરસ મજાનું ચોખ્ખું ઘી નાખ્યું ને બસ આપણે લોટ હેકી લઈએ ને પછી પાણીનું અંધરણ મૂક્યું તો બસ લોટ હેકાઈ જાય ને એટલે અંધરણ નાખે ને સરસ મજાની લાફી મસ્તીને એકદમ બનાવે નાખી લાફી બની જાય એટલે આપણે કહ્યું ને બસ પછી આપણે હાલે ને ત્યાં જવાનું રહીએ કે પછી કાંઈ જઈને મોટરસાઇકલ લઈને ફેરા કરી દઈએ આમાં હે બધા પૂરા કળદેવ દાદા ને બધા મંદિરમાં જવાનું હોય ને આગીવાડીમાં ભરતને જવાનું હોય કે મોટો બાપો દીકરો જાય ના એ ગમાં નિવેદ કરવા ને બપોર પછી કદાચ ઓળદરે જવાનું રહીએ ને ના એ કુળદેવી છે અમારે તો બસ ઓળદરાવની તો બસ નિવેદ આજ તો કરી લઈએ દી હજો નિવેદ જ કરવાના રહીએ બધા નિવેદ આજ ભેગા થઈ જાય બીજા પડવા નથી ને અમારે આતે જુરી દેવાની હોય આજ બીજે પડવે તો બસ હાલો સરસ મજાને લોટ હેકી નાખીએ પેલા તા ચૂલે જ મજા આવે હેકવાની બહેન આ ગેસી ઊભે થાકી જઈએ ઘડીકમાં હેકાઈ ન રહીએ લોટ તો અવાર પાછળ ને દોરી માથે બરોબર બિચારાને વેકેશન નથી પડ્યું એની પરીક્ષા હાલે ને અવાર હોરી કરવા ગઈ ગાને તો એક વાડ્યું નથી ગાતા એ ગાતા પછી ઘેરે જ હોરી કરી ઘેરે જ પડવા કર્યા હોરી તો એક દી ગાતા હોરી માથે બાકી પડવા ઘેરે જ કર્યા ખેતરમાં પાછો એક પર જો ધાણા પડ્યા હતા તે કર્યું દવા છાંટી ને એક દી થોડાક અડું લાવું પડ્યા હતા થાકી ગઈ હતી પછી વરે થોડુંક મજૂર કેલી હું એક દી તે પછી મેદાઈ જાય ને બસ આજ ત્યાં પછી કંઈ જવાય નહીં આજે બીજો પડવો હતો એ નિવેદને કરી નાખીએ તો બસ નિવેદનું ને દિયા જો કરવાનું રહે ને જો ઢોરનું બધું કરવાનું ગઈ પાણી કરવાનું છે તે પછી પાણી કરે ને પછી જાય બધું બપોર થાય આ ગામમાં બધા નિવેદ કરતા ને બપોર પછી ઓળદર એ બાજુ જરાક કઈ ઉતાર પાણી તો ગરમ થઈ ગયું મસ્તીનું એટલે જસ્ટ ડીશમાંથી ઢાંકી દઈએ પછી આપણે લોટ ફેંકાઈ જાય ને એટલે બસ થોડું એમ નાખતું જવાનું મિક્સ કરતું જવાનું એકદમ લખી થવી જોઈએ મસ્ત તો જો સરસ મજાને આપણે લોટ ફેંકાઈ ગયો ને આપણે અંતર પાણી નાખી દઈએ જો એકદમ લાલ થવા માંડ્યો ને જા બધું પાણી બરે જાય ને એકદમ મસ્તી છૂટી છૂટી થઈ જાય ને ત્યાં સુધી આપણે
મિસ કરશું લાગશે બધે મિસ ને જો બધું આ સૂટી સૂટી થઈ જાય ને જરાય ગાંઠ્યું કે ન રહેવી જોઈએ તો જ લાફી બની કેવી ના ઘડીક થાય તો આગળ સરસ મજાનું એકદમ સૂટી સૂટી થઈ જાય હાલો તો જો સરસ મજાને આપણે લાફી બની ગઈ ને બસ જો આંધણાઈ નાખે તો હું આપણે બતાવ્યું સરસ બાર્યું તો આગળ હાજર જતો તો નીચાનું મોટું બનાવ્યું તો બસ લાફી બની ગઈ ને જરા જરા ગાંઠ્યું છે ને એ ભાંગવાની છે ને જો એકદમ પાણી નાખ્યું તો એકદમ સૂટી સૂટી થઈ ગઈ લાફી કેવી બની વસ્તુ બની ને જો આવી કંઈક બની લાફી ને જો આ ગાંઠ્યું છે ને એ બધી ભાંગવાનું છે ત્યાં સુધી સોડો ભરી હેઠું લે તો બસ આપણે આ લાફી થઈ જાય એટલે નિવેદ બાંધેલી એ બધા ને પછી ફટાફટ નિવેદ કરાવીએ બપોરી ન જરાય કે નિવેદ કરે બસ જરાક મોડું થઈ ગયું જરાક મોડું થઈ જાય બધું કામ કરેલીએ દાદા ઉઠી તો વહેલી બસ થઈ ગઈ હવે તો જો આપણે લાફી સરસ મજાની બની ગઈ ને જો નિવેદ ફરવાના થાય તો ભરે લઈએ જો આવી કંઈક મસ્તી લાફી બની ને હજી છે આમાં ઘી ગળ ને બધી પડીએ ને એટલે તેવી મસ્ત લખીએ ને આપણું આ ઘી ને ગળ દેશી મસ્ત દેશી ગોળ ને ઘી બસ હાલો આપણે નિવેદ બાંધી રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો જય ભરતનો વારો આવ્યો બોલવાનો ભીહું આજ ફેરવાનો વારો આવ્યો તો મારે જો નિવેદન કરવા હતા એ કે હું ઝડપથી ભીહું ફટાફટ ફેરવે પાણી કરે ને બાંધે દા ને કંઈક પૂરો નાખી દે એટલે કામ પૂરું થઈ જાય ને પછી જો જાય 9 થઈ ગાની હાલો તો આપણે જઈએ અટાણે નિવેદ કરવા બધા નિવેદન જો તૈયાર કરી લીધા ને બસ નિવેદ કરતા આવીએ અને કેટલા 9:30 થઈ ગયા તો હાલો પછી અટાણે આવ્યા ભીમા મને ઘેર ગામમાં નિવેદ કરવા તો જો આથી ફતક ફીડીને આવું નિવેદ કરવાથી ભેગી વીએ જઈએ